નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ધોરણ 10 માં અભ્યાસ કરો છો અથવા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, તમારી જે બોર્ડની પરીક્ષા આવશે 2026 ની, તો એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલી ફી છે, દરેક વિષયની માહિતી તમને આજના વિડીયોમાં મળશે। 100% સંપૂર્ણ જાણકારી, તો અંત સુધી જોતા રહેજો। અહીંયા જોઈ શકો છો, આમ જોવા જઈએ તો દર વર્ષે ઓક્ટોબર મહિનામાં ફોર્મ ભરાય છે, પણ આ વખતે થોડુંક દિવાળી વેકેશનના કારણે સ્કૂલ કાલથી શરૂ થઈ ગઈ છે, તો ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ હવે એક સાથે ભરાશે, બરાબર। પહેલા 10માના ભરાતા હતા, પછી 12માના। અત્યારે હવે ધોરણ 10-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એક સાથે ફોર્મ જાહેર કર્યા છે। 6 ડિસેમ્બર સુધી વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરી શકશો। અહીંયા જોઈ શકો છો, પરીક્ષા ફીમાં 5% જેટલો વધારો પણ થયો છે, બરાબર। ઓનલાઈન પણ તમે ફોર્મ ભરી શકશો અને તમારી સ્કૂલમાંથી પણ તમે ફોર્મ ભરી શકશો। આ ઓફિશિયલ પરિપત્ર છે જે ગાંધીનગરથી રિલીઝ થયો છે। અહીંયા તમે જોઈ શકો છો, ધોરણ 10 સંસ્કૃત પ્રથમા હોય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે વ્યવસાય લક્ષી પ્રવાહ એટલે કે આર્ટ્સ, બરાબર। તમે ઓનલાઈન કઈ તારીખ લખી છે? 7/11/2025 ના બપોરે 12 વાગ્યાથી લઈને 6/12, બરાબર, રાત્રિના 12 કલાક સુધી ઓફિશિયલ વેબસાઇટ છે gscb.org, એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો। પણ 90% ના તમારા કેસમાં જે તમારી સ્કૂલ હશે એ જ તમારું ફોર્મ ભરી દેશે, બરાબર। સ્કૂલમાંથી જ તમારું ફોર્મ ભરાશે। હવે આપણે જો ફીની વાત કરીએ તો જે પણ છોકરીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, એમને કોઈ પણ પ્રકારની ફી નથી ભરવાની અને જે દિવ્યાંગ હશે એને પણ ફી નથી ભરવાની, બરાબર। તમે ધોરણ 10માં ભણતા હોય કે પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ધોરણ 12માં ભણતા હોય, આ આર્ટ્સનું છે। અહીંયા લખેલું છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ। જો તમે એક રેગ્યુલર વિદ્યાર્થી છો એટલે કે નિયમિત વિદ્યાર્થી છો તો તમારે ટોટલ 590 રૂપિયા છે બધા જ વિષયના ટોટલ થઈને, બરાબર। અને જો તમે રિપીટર છો, તમે ફરીથી પરીક્ષા આપવાના હોય તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો। એક વિષયના 165, બે વિષયના 265, એ પ્રમાણે। આ કયા છે? સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સમાં ભણતા લોકો માટે છે, જે ધોરણ 12માં અભ્યાસ કરતા હોય, વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ માટે, અને દિવ્યાંગ હોય એમના માટે ફ્રી માફ છે, બરાબર। એમને કોઈ ફી નથી ભરવાની। અહીંયા પ્રાયોગિક એટલે કે જે બી તમારા પ્રેક્ટિકલ હોય એના એક વિષયના 10 રૂપિયા છે। એના પછી જે લોકો સાયન્સમાં છે, ધોરણ 12 સાયન્સ પ્રવાહ, તો એના માટે નિયમિત વિદ્યાર્થીની ફી 725 રૂપિયા છે, રિપીટરની તમે જોઈ લેજો। અને જે તમારા બાયોલોજી કે જે કંઈ પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ હોય તો એના એક વિષયના 130 રૂપિયા છે। અહીંયા પણ વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફ્રી છે। અને જો ધોરણ 10ની આપણે વાત કરીએ તો ધોરણ 10માં એક વિષયના એટલે કે ટોટલ 425 રૂપિયા છે, બરાબર, નિયમિત વિદ્યાર્થી માટે। અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો। એક વિષય, બે વિષયમાં નપાસ હોય તો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા પણ છોકરીઓ માટે અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી તરફથી પરીક્ષામાં મુક્તિ એટલે કે કોઈ પણ પ્રકારની ફી નથી આપવાની, બરાબર। જો તમે ધોરણ 10માં ભણતા હોય, 12માં ભણતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે આગળની માહિતી પણ અપડેટ કરીશું અને ધોરણ 10 માટે તો પણ આપણે આ રેગ્યુલર વિડીયો આવશે, ઇમ્પોર્ટન્ટ વિડીયો પણ આવશે। તો આજનો વિડીયોમાં જો તમને સારી જાણકારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।